ના જબરાતે જોમ અને વાઘેર ના ભાલા એ તોડ્યો તો વ્યોમ. એક પ્રસંગ મને કહેવાનું મન થાય છે અહીંયાથી. સમજદાર વર્ગ છે, કવિતાઓને એક શબ્દને એક દુહો અમારા ગઢવી નરેશદાન રત્નુનો એમનો દુહો બહુ સરસ છે. સાહિત્યની મજા જોજો, કવિની ક્યાં સુધી પહોંચ પૂગે. રણજીત મામા કવિની પહોંચ જોજો. એ કવિ ગીરમાં મહેમાન થાય છે, ગીરના નેહડામાં સોમાહાનો વખત છે અને હરીશભાઈ ધીરા 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 વરસાદના ફોરા પડવા માંડ્યા અને મહેમાન છે, કવિ મહેમાન છે ગીરના એક નેહડામાં અને એમાં વરસાદ વરહવા માંડ્યા. ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળના ગંબારે જોગે દાઈસુ બોતો રાતી માથે ઉતર્યા દરારો ધન જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર અને વરસાદની ધીરે ધીરે થાતા જડી મંડી પડવા અને એટલો બધો વરસાદ પડ્યો. એમાં કવિ મહેમાન હતો એટલે ઓલા ઝૂંપડા વાળો ગીર વાળો માણસ છે એને હરમ લાગી. એમ થયું કે આ કવિ બેઠો છે ને મારા ઝૂંપડામાં માથેથી ચુવાક થાય છે. ધરમસિંહ બાપા એને હરમ થઈ કે માથે સુવે છે અને મને મારે ને આ મહેમાન અને આ બધે ટબકા પડે છે ને એને હરમ લાગી. અને કવિને ખબર પડી કે આ ઝૂંપડા વાળો માણસ હરમાય છે અને એને જે દુહો કીધો એ અદ્ભુત દુહો જીવનમાં ઉતાર્યા જેવો છે દુહો. એને શું કીધું કે મેં પડે અને મોભ સુવે એમાં ભોઠો પડીમાં ભાઈ. જોજો ક્યાંનું ક્યાં કોમ્બિનેશન કર્યું છે કવિએ ગીર થી લઈ અને મેં પડે અને મોભ સુવે એમાં તું ભોઠો પડમાં ભાઈ. એમ તો થોડીક તાજમહેલ માં સુવાક થાય છે સાવરા. ઈ કે તાજમહેલ માં હોત સોમાં થોડા થોડા ટબકા પડે છે, આ તો તારું ઝૂંપડું છે. કેવડો મોટો એક દુહાની માલિકો એને એક આધાર આપી દીધો. એ આપણું લોક સાહિત્ય છે અને એ લોક સાહિત્યમાં સરસ ફરમાઈશું. વાહ વાહ, બહુ બહુ સારી ફરમાઈશ છે બધી. અમારે અમને શું છે હારી ફરમાઈશું આવે એટલે ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. અને આમ તો ગામ પેલા સોરા ઉપર ખબર પડી જતી કેવું ગામ છે. હવે સોરા કરતા છે ને હરીશભાઈ બમ્પ ઉપર ખબર પડે. જેવું ગામ એટલો મજબૂત બમ્પ. અમુક ગામમાં બમ્પ નાનો એવો હોય, ગાડી ખટક દઈને વહી જાય, આપણે એમ થાય કે ના ગામ હુતેર છે. અમુક ગામમાં ફોર્ચ્યુનર તો ઉલ ખબર પડે કે ગામ અજડ લાગે છે, એટલો મજબૂત બમ્પ છે. એના ઉપર ખબર પડી જાય. આ બધું ઓળખાણું છે. હમણાં એક જણ મને કે ગઢવી મારે ફલાણી જગ્યાએ હું ગયો ને તો મારો કોઈ ભાવ ન પૂછ્યો, ભાવ એમ. એટલે મેં કીધું બીજી વાર કોઈને કહેતો ને ભૂંડો લાગી, આવું ન કે. મને કે એમાં શું લે, હું ત્યાં ગયો મારો કોઈ ભાવ ન પૂછ્યો. મેં કીધું આવું ન કહેવાય, ખરાબ લાગે. મને કે એમાં શું ખરાબ લાગે. મેં કીધું અમારો ખેડૂતનો દીકરો ગામડામાં ખાતરનો પોદળાનો ઉકરડો હારો પડ્યો હોય એનો ભાવ પૂછે. તું ઉકરડા માંથી ગયો જો તો ખરો તું જીવે છે કેવું એમ. ભાવ તો આપણી અંદર કઈક હોય તો દુનિયા ભાવ પૂછે, એમને દુનિયા ભાવ ના પૂછે. એ બહુ મોટી વાત છે. એમ જેને જીવતર જીવ્યા છે, જીવતરના જેના ઘાટ ઘડાના છે એની જગતના ચોકમાં મૂલ્ય થયા છે, એની જગતના ચોકમાં કિંમત ઘાટ નથી ગણાણા એની. એવા તો કેટલાય ફરે છે ભારતને નડવા માટે, પ્રદૂષણ ફેલાવવા માટે. એની વાતો નથી રહેતી. પણ જેને જીવતરમાં ઘાટ ઘણા, જેની જનેતાએ હાલડાની માલિકો અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર પાયા હોય એ દાન કરી શકે, એ સારા કાર્યક્રમો કરી શકે, એ પરિવાર ભેળો રહી શકે. નકર પૈસા આવ્યા પછી પરિવાર બહુ વિખાઈ જાય. એની કૃપા હોય તો થાય. પૈસાના ઘણા નામ છે. આ પૈસા જે છે એમના ઘણા નામ છે. એમાં એક નામ મને ગમે છે, દોલત. એ બે વાર લત મારે પૈસો. એક વાર પુણ્ય હોય પેઢીયું ના તો વાંધો ના આવે. નકર જો આ ધરમસિંહ બાપા કેવા હાવ હાદા માણા, આ બધો પરિવાર આખો. પણ એને શું છે સંસ્કાર હારો હારો હોય તો વાંધો ના આવે. નકર દોલત નામ છે, પૈસાનું એક નામ છે દોલત. એ બે વાર લત મારે. એક આવે ત્યારે પાછળથી લત મારે એટલે છાતી કાઢીને રખડતો હોય, હા બોલાવ્યો ન થાય. અને જાય ત્યારે આગળથી પેટમાં લત મારતી જાય. વાંકો વળી ગયો. બાપા અમારે એક દી બહુ હતું પણ હતું તેથી તો કોઈને હક જ નહોતું લેવા દીધું, હખણો નહોતો બેઠો. હવે શું છે એમાંથી જે આર પાર નીકળી જાય એ સારા કાર્યો કરી શકે. અને એની વાતો જગતના ચોકમાં રહી. એટલે વાત તમને બારવટિયાની કરતો તો મૂળું માણેક, જોગીદાસ કુમાર, કાદુ મકરાણી આ બધી. અને આપણે ઘણું હજી કઈ છેલ્લો પ્રોગ્રામ છે ને, હજી શરૂઆત છે આપણી. હા, એટલે ઘણું બધું આપણે આનંદ કરીશું. પણ હું આ મૂળું માણેક નામનો બારવટીયો જોતા ને મૂળું ના જબરાતે જોમ અને વાઘેર ના ભાલા એ તોડ્યો તો વ્યોમ. 150 ઘોડે સવારોને સાથે લઈને બાગડતા 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 એ બારવટિયા કોડીનાર ભાંગવા માટે ખાબકેલા. અને ચોકમાં મૂળું માણેક બંદૂક હાથમાં લઈને ઉભો છે. એના માણસો છે એ ગામને લૂંટે છે. અને એમાં નગર શેઠનો એક 8 વર્ષનો દીકરો, સાચો મોરહાર પહેરેલો ગળામાં હોનાનો અને પગમાં તોડો પહેરેલો હોનાનો, અને રમતો રમતો બાળક બજારમાં નીકળી ગયો. એમાં
માએ આમ દરવાજાની તડમાંથી જોયું, માની રાડ ફાટી ગઈ. અરર અરર, મારો દીકરો બારવટિયાના હાથમાં આવી ગયો, હવે તો મારી નાખશે મારા દીકરાને, શું થશે? સિંહના પંજામાં બકરી આવે એમ બારવટિયાએ બાળકને પકડી લીધો અને માની રાડ ફાટી ગઈ. એ માધવ, છોકરાનું નામ માધવ હતું. માં છે ને, માય માં છે. ઓલી એક સરસ વાત છે, ગામડામાં કોઈ બેન દવાખાને લઈ ગયા બાળકને, પોતાના 6 મહિનાના દીકરાને, અને ડોક્ટરે દવા લખી દીધી. કીધું કે અહીં દવા નથી, મેડિકલ થોડી દૂર છે, તમે લઈ આવો. અને એ દવા લઈ આવો ત્યાં સુધી અમે બાળકનું ધ્યાન રાખશું. માં દવા લેવા ગઈ અને અડધી કલાકની વાર લાગી. છોકરો એટલો બધો રાયડું નાખે, રોવે રોવે. નર્સ તેડે, ડોક્ટર તેડે, આખા દવાખાનામાં ઘૂઘરા આપે, રમકડા આપે, ફલાણું, અને કાળી રાયડું નાખે બાળક. ડોક્ટરને થયું કે આને કંઈક થઈ જાય, એટલી રાયડું નાખીને એમાં માં આવી ગઈ. એટલે માએ આવી અને તેડ્યો ને હૈયા હારે લગાડીને ખાલી હાહાનું હું હું કર્યું તો બાળક સાનો રહી ગયો. ડોક્ટર સાહેબે કીધું, બેન અમે અડધી કલાકથી રમકડા આપી છે, રમાડી છે, ફેરવી છે, એટલી મહેનત કરી, આ બાળક સાનો ન રહ્યો અને તમે ખાલી આમ કરીને હા હા હું હું કર્યું. અને જો બાળક સાનો રહી જતો હોય તો તમારું આ હાહા ને હુહુમાં મંત્ર છે એ અમને શીખવાડો ને, તો અમારે બાળક રોતા હોય તો અહીં હોસ્પિટલમાં એ કાયમ આવે. તો એ બેને, ગામડાની બેને કીધું હતું, ડોક્ટર સાહેબ હાહા ને હુહુની ભાષા સમજવા માટે મારા પેટ અવતાર લેવો પડે. એ માં અને બાળક અને માની ભાષા છે, એની કોઈ યુનિવર્સિટી ન આવે, એ કોઈ શીખવામાં ન આવે. એવી જનતાની રાડ ફાટી ગઈ. મારા દીકરાને બારવટિયાએ પકડી લીધો અને છોકરાનું નામ માધવ હતું. એટલે માએ કીધું, એ માધવ, એ બારવટિયાને હાર આપી દે, તોળો આપી દે, હોનું આપી દે, બધું આપી દે, તને મારી નાખશે. અને માધવ અવાજ મૂળું માણેક નામના બારવટિયાના કાને પડ્યો કે આ છોકરાનું નામ માધવ છે. એટલે બારવટિયાએ પડકારો કરીને કીધું કે એ ભાઈ, ઇનકે છડી દે, ઇન જો નાલો માધવ આય, માધવ અચ્છા જો પે, ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે. અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે, એને લૂંટાય નહીં, એનું નામ માધવ છે, છોડી દે. નામ ઉપર એટલી અસર પડતી હતી. એટલે આ શરદભાઈ નામ સાંભળીને હાર્દિકભાઈ તોય મજા આવે. બાકી એના નામ માધવ હતું ને એટલે છોડી દીધો. બાકી એના મોન્ટુ ડોટર હોત ને તો પેલા ડોક મળી નાખે બિચારાની. હાવ આપણે એટલા બધા આઘા વહી ગયા છીએ અત્યારે. તો આમાં એમાંથી સામે પૌને મસાલું તમે લીધી છે કે આ બધું હાચવો છો તો અમે બોલી નકર ક્યાં જાવું? લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. કુળવંતાથી કાનિયા, એ તો જોવું પડે કેનાથી બોલાય. એક બપૈયો ગંગાજીના કાંઠેથી નીકળ્યો, બપૈયો જાતો તો અને એમાં બાજે માથેથી ઝપટ કરીને થાપો માર્યો. બાજે ઈ થાપો મારવા જાય અને ઝાડના ડાળારે ભટકાઈને બપૈયો ગંગા નદીમાં પડી ગયો અને બાજ ઉડી ગયો. બપૈયાને પકડી ન શક્યો અને ગંગામાં ઈ ઘાયલ બપૈયો તણાતો જાતો તો, પણ મોઢું ચાંચ આમ ઊંચી ઊંચી કર્યા જાય, પાણી અંદર મોઢામાં ન પડવા દે ગંગાજીનું, અને ઈ તણાતો જાતો તો. અને બપૈયો મોઢું ઊંચું રાખીને તણાતો જાતો તો. એટલે કોઈ કવિ નીકળ્યો અને પડકારો કરીને કીધું કે એ બપૈયા, મૂર્ખતામાં મૂર્ખતામાં, કે કા કે ગંગા છે, ગંગા હકડો કટકો હાડરો, જો તઠ ગંગામાં જાય તો ઈ માનવીયા કુળમાં કોઈ દી ભૂત હરજે નહીં. ભાગીરથી ઉડીને પંખી આવતા એનો પડસાયો પાણીમાં જાય તો ઈ પંખીએ પાવન થાય, એમાં ભૂત હરજે નહીં. ભાગીરથી આ ગંગા છે અને બે ઘૂંટડા લઈ લે તરી જાય, મોક્ષ થઈ જાય. કોઈક હિન્દી કવિએ બહુ સરસ લખ્યું છે કવિતામાં, છેલ્લી લીટી મને યાદ છે કે કાહુને ન તારે હેતે ગંગા તુને તારે હે, ને જેતે તુને તારે હેતે નભ में ન તારે હે. હે માં ગંગા, દુનિયામાં કોઈ નથી તાર્યા એટલા ને તે તાર્યા, અને જેટલા ને તે તાર્યા એટલા આભમાં તારાય નથી, એટલા ને તે તાર્યા છે. હે બપૈયા, બે ઘૂંટડા ગંગાજીના લઈ લે, મરવા ટાણે હું કામે મોઢું ચાંચ ઊંચી કરે છે? ત્યારે બપૈયાએ જવાબ દીધો તો કે બપૈયો બીજા જળ કોઈ દી પાલર વીણ પીએ નહીં, આખો સમુદ્ર ભર્યો હોય તોય જળ ગોટે નહીં જેઠવા. બપૈયો કે અમારા કુળની પરંપરા ઈ છે કે વરસાદનું જ પાણી પીવું, એના સિવાય બીજું પાણી અમારાથી ન પીવાય. પછી ગંગા હોય કે ગમે એ હોય, પણ બપૈયો બીજા જળ હવે પાલર વીણ પીએ નહીં. મોતને મરવા ટાણે મારે મારી પરંપરાને જાળવવી છે, એમ પરંપરાને જાળવવી ઈ બહુ મોટી વાત છે.